બી ગેંગ એટલે લોરેન્સ બિશ્નોઈ ગેંગ, જેમાં હવે દરાર પડી ગઈ છે। ચંદીગઢમાં એક હત્યા થાય છે જેના તાર જોડાયેલા છે કેનેડા સુધી। શું હતો સમગ્ર રિપોર્ટ, જોઈએ આ અહેવાલમાં। બી ગેંગમાં બબાલ, બુલેટથી વાર, કાતિલની કાર, ચંદીગઢથી કેનેડા સુધીના તાર। ચંદીગઢના કુખ્યાત ઇન્દરપ્રીત સિંહ પેરી હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ શૂટરને પહેલી ગોળી ચલાવતો જોવા મળ્યો હતો। તે પેરીની બાજુની કાર સીટ પર જ બેઠો હતો। બંને કોઈ ક્લબથી પરત ફરી રહ્યા હતા અને ત્યારે રસ્તામાં શૂટરે પેરીની ગાડીમાંથી ઉતરીને ક્રેટા કારમાં જઈને બેસી ગયો હતો અને ત્યારબાદ થોડી જ ક્ષણોમાં ફાયરિંગ કરી નાખ્યું। જ્યારે લોરેન્સના ખાસ મિત્ર પેરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને પોલીસે હવે આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। गाड़ी में गोली मार दी हुई है। तो यहाँ पहुँचने के बाद पाया कि यहाँ पर जो गाड़ी है इसमें एक शख्स था जिसको गोली लगी हुई थी। उसे तुरंत हम हॉस्पिटल लेके गई थी हमारी टीम, वहाँ पर उसे ब्रॉड डेड डिक्लेयर किया गया है। बाद में उसका आइडेंटिफिकेशन इंदरप्रीत अलियास पैरी के रूप में हुआ है। प्राइमा फेसा ऐसा लगता है कि इसके ही कोई जान पहचान वाले थे, तो अभी टीम इन्वेस्टिगेट कर रही है। टिम्बर मार्केट में किसी शख्स को गाड़ी में गोली मार दी हुई है। तो यहाँ पहुँचने के बाद पाया कि यहाँ पर जो गाड़ी है इसमें एक शख्स था जिसको गोली लगी हुई थी। उसे तुरंत हम हॉस्पिटल लेके गई थी हमारी टीम, वहाँ पर उसे ब्रॉड डेड डिक्लेयर किया गया है। बाद में उसका आइडेंटिफिकेशन इंदरप्रीत अलियास पैरी के रूप में हुआ है। प्राइमा फेसा ऐसा लगता है कि इसके ही कोई जान पहचान वाले थे, तो अभी टीम इन्वेस्टिगेट कर रही है। પંચકુલામાં મળી ક્રેટા કાર। તપાસ દરમિયાન પોલીસે ક્રેટા કાર જપ્ત કરી છે, જેમાં હુમલાખોરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। તે પંચકુલાના એમડીસી વિસ્તારમાંથી મળી આવી હતી। એવું માનવામાં આવે છે કે સમગ્ર ઘટનાને અંજામ આપ્યા પછી હુમલાખોરોએ આ વાહનમાં ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો। હવે આ કારમાંથી મહત્વપૂર્ણ પુરાવા મળવાની અપેક્ષા છે, જે પોલીસને હુમલાખોરોના સ્થાન અને હિલચાલને ટ્રેક કરવામાં મદદ કરી શકે છે। કાર છોડીને ફરાર થયા કાતિલ। અહેવાલો અનુસાર હુમલાખોરો પંચકુલા એમડીસી સેક્ટર 5ના પાર્કિંગમાં વાહન છોડીને ભાગી ગયા હતા। પોલીસને શંકા છે કે કોઈએ હુમલાખોરોને બીજું વાહન પૂરું પાડ્યું હતું અથવા તો તેમનો પૂર્વ આયોજિત ભાગી જવાનો પ્લાન હતો। હત્યારાઓ કઈ દિશામાં ભાગ્યા હતા અને તેમના સંપર્કમાં કોણ આવ્યું તે જાણવા માટે આ પાર્કિંગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ હવે સ્કેન કરવામાં આવી રહ્યા છે। પેરીના ભાઈની પૂછપરછ। ઇન્દરપ્રીત પેરીની હત્યા પછી તરત જ પોલીસે તેના ભાઈને પૂછપરછ માટે સેક્ટર 26 પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા। પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પેરી કોના સંપર્કમાં હતો અને શું તેને તાજેતરમાં કોઈ ગેંગ કે ભૂતકાળમાં કોઈ અફસોસ હતો। પોલીસે પણ તપાસ કરી રહી છે કે પેરીને ક્લબમાં કોણે અને શા માટે બોલાવ્યો હતો। લુધિયાણા નંબર પ્લેટની તપાસ શરૂ। પહેલી નજરે હુમલાખોરોની ક્રેટા પરની નંબર પ્લેટ પંજાબની લાગી રહી હતી। જો કે તપાસમાં જાણવા મળ્યું છે કે પ્લેટ નકલી હતી અને લુધિયાણા નંબર પ્લેટનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી। પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ નંબર કોના નામે નોંધાયેલો છે અને શું કોઈ ગેંગે આ નંબરનો દુરુપયોગ કર્યો છે। ચંદીગઢ પોલીસે હવે ક્રેટા કારને પોતાના કબજામાં લઈ લીધી છે। હથિયારોના ઉપયોગ સંબંધિત ફિંગરપ્રિન્ટ્સ, ડીએનએ નમૂનાઓ અને અન્ય પુરાવા એકત્રિત કરવા માટે ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। પોલીસને આશા છે કે આ વાહન તપાસમાં મોટી સફળતા મેળવી શકે છે। એમડીસી વિસ્તારમાં તપાસ તેજ। પંચકુલા એમડીસી સેક્ટર 5 અને આસપાસના વિસ્તારોમાં પોલીસની અનેક ટીમો સતત દરોડા પાડી રહી છે। પોલીસ સીસીટીવી ફૂટેજ ફ્રેમ બાય ફ્રેમ સ્કેન કરી રહી છે અને હુમલાખોરોના
ભાગી જવાના બનાવમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિઓ અથવા તો શંકાસ્પદ વાહનોની ઓળખ કરવા માટે પોલીસ માને છે કે હુમલો ખૂબ જ કાળજીપૂર્વક આયોજનબદ્ધ હતો. પેરીના નામે ગુનાહિત રેકોર્ડ. ઇન્દ્રપ્રીત પેરી વિરુદ્ધ અગાઉના અનેક કેસ નોંધાયેલા છે. તેના ગુનાહિત રેકોર્ડના આધારે પોલીસ આ હત્યાને ગેંગવોર સાથે સંબંધિત માની રહી છે. પેરીની અગાઉ શસ્ત્રો રાખવા, હુમલો કરવા અને રમખાણો કરવા બદલ ઘણી વખત ધરપકડ કરવામાં આવી હતી. આનાથી પોલીસની શંકા મજબૂત થઈ છે કે હત્યા પાછળ આંતરિક ગેંગ સંઘર્ષ હોઈ શકે છે. પેરી સાથે સંકળાયેલા કેસોની યાદી લાંબી છે. પેરી વિરુદ્ધ 2011માં સેક્ટર 39 પોલીસ સ્ટેશનમાં રમખાણો, હુમલો અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. 2013માં તેમના પર ભારતીય દંડ સંહિતાની કલમ 336, 435 અને શસ્ત્ર અધિનિયમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ 2019માં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. બે 2014માં સેક્ટર 26 પોલીસ સ્ટેશનમાં તેમની સામે હત્યાના પ્રયાસ, લૂંટ અને ધાક ધમકીનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાંથી તેમને 2018માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 2017માં આર્મ્સ એક્ટના કેસમાં અને 2022માં ખંડણી અને હથિયારોના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આ હત્યાને કોઈ મોટી ગેંગ સાથેના સંભવિત કનેક્શન સાથે જોડી રહી છે અને આ હત્યા કેસમાં બી ગેંગમાં આંતરિક લડાઈ, જૂની દુશ્મનાવટ અને વિદેશમાં સ્થિત ગેંગસ્ટરો સાથેના સંબંધો સંડોવાયેલા હોઈ શકે છે. એજન્સીઓ એ બાબતની તપાસ કરી રહી છે કે શું કેનેડા સ્થિત ગેંગસ્ટરે પેરીને મારવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. નકલી નંબર પ્લેટ આયોજિત ભાગી જવું અને ડબલ શૂટિંગ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ કોઈ સામાન્ય ગુનો નહોતો, પરંતુ એક વ્યાવસાયિક હુમલો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.